ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાનનું 7મું ચેપ્ટર એસી પ્રવાહ, જેનો ચોથો લેક્ચર. અત્યાર સુધી આપણે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ સ્વતંત્રપણે લઈને તેની સાથે એસી વોલ્ટેજ એપ્લાય કરીને પ્રવાહ કેવો મળે છે તેના પર ચર્ચા કરી ગયા. જો એ ત્રણે ત્રણ કન્સેપ્ટ તમારા ખબર હશે કે ભાઈ એસી વોલ્ટેજ આપણે જ્યારે અવરોધને લાગુ પાડીએ ત્યારે આપણને પ્રવાહ કેવો મળે, ઇન્ડક્ટરને લાગુ પાડીએ ત્યારે કેવો મળે અને કેપેસિટરને લાગુ પાડીએ ત્યારે કેવો મળે. તો આજે જે આપણે ચર્ચા કરવાની છે એલસીઆર શ્રેણી પરિપથની, એલસીઆર સિરીઝ સર્કિટ એટલે કે એલસીઆર ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણનું કયું જોડાણ લેવાનું છે? શ્રેણી જોડાણ લેવાનું છે. તો બહુ સરળ રીતે આજે આપણે જ્યારે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધને શ્રેણીમાં લઈએ તો પરિણામી પ્રવાહનું સૂત્ર શું હોઈ શકે એ મેળવશું. અત્યાર સુધી આપણે સ્વતંત્ર તો જોઈ જ ગયા છીએ એટલે એનો કન્સેપ્ટ આપણને ક્લિયર છે. એ આગળની થિયરી વખતે મેં તમને કીધેલું હતું કે આ આલેખ ભલે હમણાં બહુ ધ્યાનમાં ના રાખતા પણ આપણે આગળ જતાં આનો ઉપયોગ કરશું. હવે આ આલેખ શું કહે છે? તો તમે એ ત્રણ થિયરી થોડીક રિવાઇઝ કરીને, એટલે કે ફરી પાછી તાજી કરીને અથવા નોટબુકમાં લખી હોય તો એકવાર જોઈને ત્યારબાદ આ વિડીયો જોવાનું રાખો તો તમને આઈડિયા આવશે કે આપણે સૌ પ્રથમ અવરોધ માટે જોઈ ગયેલા કે અવરોધ માટે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હતા, બંને વિધેય સાઇનના મળેલા હતા અને બંનેની કળા પણ કેવી હતી? સરખી હતી. વોલ્ટેજનું સમીકરણ Vm sin ઓમેગા t હતું તો પ્રવાહનું સમીકરણ Im sin ઓમેગા t હતું. એટલે બંનેમાં ઓમેગા t એટલે કે કળા સરખી હતી. કળા સરખી હતી એટલે તમારી ધારો કે સદિશ સ્વરૂપે દર્શાવો તો વોલ્ટેજ જે દિશામાં દર્શાવ્યો હોય તે જ દિશામાં પ્રવાહનો સદિશ પણ આવશે. બરાબર છે? એટલે તમને આ ઓરેન્જ કલરથી જે દેખાય છે તે આપણે વોલ્ટેજનો સદિશ લીધેલો છે અને આ તમને વાયોલેટ કલરથી જે દેખાય છે તે આપણે લીધેલો છે પ્રવાહનો સદિશ. ત્યારબાદ આપણે ઇન્ડક્ટર અને કેપેસિટર માટે જોઈ ગયેલા તો એમાં 90 ડિગ્રીનો ફરક પડતો હતો કળામાં. કેટલા ડિગ્રીનો ફરક પડતો હતો? 90 ડિગ્રીનો. કે ઇન્ડક્ટરમાં વોલ્ટેજ કરતાં પ્રવાહ પાછળ મળતો હતો. શું બોલું છું? ઇન્ડક્ટરમાં આપણને વોલ્ટેજ જે લાગુ પાડેલા હશે એના કરતાં પ્રવાહ શું મળતો હતો? પાછળ મળતો હતો. કેટલા ડિગ્રી પાછળ મળતો હતો? 90 ડિગ્રી. એટલે એને તમે બીજા શબ્દોમાં જો કહો તો પ્રવાહ કરતાં વોલ્ટેજ કેટલા ડિગ્રી આગળ થયા? 90 ડિગ્રી આગળ થયા. અને આગળ તરફની દિશા એટલે તમને ખબર હશે કે આપણે એન્ટી ક્લોકવાઇઝ લઈએ છીએ, વિષમઘડી દિશામાં. ખૂણો હલવેશ કયા અક્ષની સાપેક્ષમાં માપીએ છીએ? x અક્ષની સાપેક્ષમાં માપીએ છીએ. એટલે આપણે અહીંયા પ્રવાહ જો આપણે x અક્ષની ડાયરેક્શનમાં લઈએ છીએ તો વોલ્ટેજ કયા અક્ષ પર આપણે લઈ શકીએ? y અક્ષ પર, ધન y અક્ષ પર. તો 90 ડિગ્રી આગળ થઈ જાય વોલ્ટેજ અને પ્રવાહ 90 ડિગ્રી પાછળ થઈ જાય. અને એની જગ્યાએ કેપેસિટરમાં પ્રવાહ કરતા વોલ્ટેજ 90 ડિગ્રી પાછળ હતા. આમાં આગળ, આમાં પાછળ. એટલે જો પ્રવાહને આપણે x અક્ષ પર લીધેલો છે તો વોલ્ટેજ એના કરતા 90 ડિગ્રી આપણે પાછળ લેવાના છે. હવે વોલ્ટેજનું સૂત્ર યાદ કરો અથવા તો પ્રવાહનું સૂત્ર યાદ કરો મિત્રો. બંને સૂત્રમાં શું હતું? sin ઓમેગા t. આ તો કોમન વસ્તુ આવતી હતી. પછી -90 અથવા તો +90 એ કોના સમીકરણમાં મળતું હતું? આપણને પ્રવાહના સૂત્રમાં મળતું હતું. બરાબર છે? એ આગળ પાછળ સૂચવે છે. હવે ધારો કે તમે વોલ્ટેજનું સૂત્ર બરાબર રાખતા હોય, જેમ કે Vm sin ઓમેગા t બધા માટે આપણે કેવું લીધેલું હતું? Vm sin ઓમેગા t. તો પ્રવાહના સૂત્રમાં શું આવશે? અહીંયા Im sin ઓમેગા t આવશે, અહીંયા Im sin ઓમેગા t -90 આવશે કારણ કે પ્રવાહ પાછળ છે, અને આમાં Im sin ઓમેગા t +90 ડિગ્રી આવશે કારણ કે પ્રવાહ આગળ છે. બરાબર છે? પણ અત્યારે આપણે 90 ડિગ્રીની વાત નથી કરતા. અત્યારે આપણે એક કામ કરીએ, માત્ર sin ઓમેગા t હોય વિધેય, આપણું કયું હોય? sin ઓમેગા t. તો શું થાય? જો આપણું વિધેય sin ઓમેગા t હોય મિત્રો, તો t ની વેલ્યુ જેમ ચેન્જ કરો તમે, શું બોલું છું? t ની વેલ્યુ જેમ ચેન્જ કરો એમ ઓમેગા t ની વેલ્યુ ચેન્જ થાય. જેમ કે t0 મૂકો તો sin 0 0 થાય. બરાબર છે? પછી જેમ જેમ t ની વેલ્યુ વધારો તેમ તેમ ઓમેગા t ની વેલ્યુ પણ વધે, અને ઓમેગા t ની વેલ્યુ વધે
એટલે તમારો આ ખૂણો વધવાનો. કયા અક્ષની સાપેક્ષમાં ખૂણો બદલાવાનો? x અક્ષની સાપેક્ષમાં ખૂણો બદલાવાનો. એટલે આ આપણો જે સદિશ છે તે સ્થિર નથી. આ સદિશ સ્થિર નથી. કારણ કે આપણા સૂત્ર કાં તો im sin omega t વાળા છે કાં તો vm sin omega t વાળા છે. ઓકે, જ્યાં t ની વેલ્યુ બદલતા sin θ ની વેલ્યુ બદલાશે અને sin θ ની વેલ્યુ બદલાતા ઓલવેઝ આ ખૂણો જે ખરો તે બદલાયા કરશે. એટલે આપણે ધારો કે આ એક સદિશ લઈએ તો એ સદિશ એવું નહીં કે દરેક સમયે અહીંયા જશે. હમણાં ધારો કે t બરાબર 0 મૂકો તો એ સદિશ અહીંયા આવશે, ખૂણો 0 થઈ જશે. બરાબર છે. પછી t ની કોઈ કિંમત માટે 90 બનતું હોય તો sin 91 થાય એટલે ત્યારે સદિશ અહીંયા આવશે. બરાબર છે. વળી પાછા 180 -1 થશે એટલે સદિશ અહીંયા આવશે. એટલે આપણો સદિશ જે છે તે સ્થિર નથી, સતત ફરે છે. કઈ દિશામાં ફરે છે? તો જો અહીંયા એરો બતાવેલા છે, આ એરો બતાવેલા છે, એ દિશામાં ફરે છે. કેટલી ઝડપથી? તો આપણો કોણીય ઝડપ આપણે લઈએ છીએ ઓમેગા, sin omega t એટલે ઓમેગા. સો ઓમેગાની ઝડપથી સતત ભ્રમણ કરે છે. આવા ભ્રમણ કરતા સદિશને ફેઝર કહેવાય છે. શું કહેવાય છે? ફેઝર. જેને ગુજરાતીમાં કહેવાય ઘૂમતો સદિશ. શું નામ છે? ઘૂમતો સદિશ. એટલે આપણે અત્યારે હવે આને સદિશ નહીં કહેશું, આપણે શું દર્શાવ્યા કહેવાય? ફેઝર દર્શાવ્યા કહેવાય ભાઈ, કે આ પ્રવાહનો ફેઝર છે, આ વોલ્ટેજનો ફેઝર છે. એવી રીતે અહીંયા પણ આ પ્રવાહનો ફેઝર થયો, આ તમારા વોલ્ટેજનો ફેઝર થયો. એટલે આપણે શું કરીએ છીએ? તો ફેઝર દોરીને આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરશું. શું દોરીને? ફેઝર દોરીને. પણ એના માટે તમને આ 3 પોઈન્ટ્સ ક્લિયર હોવા જ જોઈએ કે કયા પરિપથમાં કોણ આગળ હોય અને કેટલું આગળ હોય. બરાબર છે. તો જ તમને આ સદિશો એટલે કે ફેઝર દોરતા આવડશે. ચાલો, હું આશા રાખું કે આ તમે 3 વસ્તુ ઓલરેડી આગળથી આપણે જે 3 પરિપથ જોયેલા ત્યારે સાબિતી સાથે આપણે કીધેલું હતું કે 90 ડિગ્રી કેમ આગળ કે પાછળ, અને આજે આ આકૃતિ પરથી પણ મેં તમને સમજાવવાનું કે પાછું તાજું કરવાની કોશિશ કરી છે. હવે આપણે મેઇન થિયરી પર જતા રહીએ. હવે આપણે લેવાનું છે અહીંયા LRC પરિપથનું કયું જોડાણ લેવાનું છે મિત્રો? શ્રેણી જોડાણ લેવાનું છે. કયું જોડાણ લેવાનું છે? શ્રેણી જોડાણ. હવે એક વસ્તુ અહીંયા ખાસ સમજી લો જે હું તમને કહેવા માંગુ છું કે આપણને જરૂરી નથી કે ઓલવેઝ શ્રેણી જોડાણ માટે જ ફેઝરની રીતથી ઉકેલ મેળવવાનો આવશે. આપણને કદાચ સમાંતર જોડાણ પણ પૂછાઈ શકે. કારણ કે આપણે કોઈ પણ ઘટકો, ઇલેક્ટ્રોનિક્સ ઘટકોને પરિપથમાં 2 રીતે જોડી શકીએ. એક તો શ્રેણીમાં જોડી શકીએ અને બીજું સમાંતરમાં જોડી શકીએ. તો તમારે ફેઝર દોરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું મિત્રો? કે તમે જે જોડાણ લીધેલું છે એમાં કઈ રાશિ અચળ રહે છે. શું બોલું છું હું? કઈ રાશિ અચળ રહે છે. જેમ કે શ્રેણી જોડાણ કરો તો આપણે ત્રીજા ચેપ્ટરથી મિત્રો, પ્રવાહ વિદ્યુત જે આપણે જોતા હતા, ત્રીજા ચેપ્ટરથી આ વસ્તુ ક્લિયર છે આપણી કે શ્રેણીમાં જોડો તો પ્રવાહ સરખો વહે. કારણ કે શ્રેણીમાં એક જ રસ્તો આવે એટલે પ્રવાહ અચળ. બરાબર. અને સમાંતરમાં જોડો તો વોલ્ટેજ અચળ. આ વસ્તુ તમને ત્રીજા ચેપ્ટરથી ક્લિયર છે કે શ્રેણી જોડાણ લેવું તો શું અચળ? પ્રવાહનું મૂલ્ય અચળ. અને સમાંતર જોડાણ લેવું તો શું અચળ? વોલ્ટેજનું મૂલ્ય અચળ. એટલે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ બદલાય અને સમાંતર જોડાણમાં પ્રવાહ બદલાય. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ જ તમને ફેઝર દોરવાનું સરળ પડશે. જો અહીંયા આપણે કયું જોડાણ લીધેલું છે? શ્રેણી જોડાણ લીધેલું છે. તો શ્રેણી જોડાણમાં આપણને શું અચળ હોય? પ્રવાહ અચળ હોય એટલે પ્રવાહનું સૂત્ર મેં ધારી લીધું કે ભાઈ Im sin omega t. આની જગ્યાએ જો અહીંયા સમાંતર જોડાણ પૂછતે તો હું વોલ્ટેજનું સમીકરણ પહેલા ધારતે. કારણ કે વોલ્ટેજ અચળ હોય એટલે વોલ્ટેજ ધારી લેતે. અહીંયા શું અચળ રહી છે? પ્રવાહ. એટલે મેં પ્રવાહનું સૂત્ર ધારી લીધું. ચાલો, પ્રવાહનું સૂત્ર ધાર્યું એટલે વોલ્ટેજ આગળ બી હોઈ શકે, પાછળ બી હોઈ શકે, આપણને નથી ખબર હમણાં. એટલે આપણે લઈ લીધું કે ભાઈ આશરે વોલ્ટેજનું સૂત્ર કંઈક આવું હોઈ શકે કે Vm sin omega t + phi, જ્યાં phi ની વેલ્યુ આપણે શોધવી પડશે. આ આપણે અત્યારે ધાર્યું છે. બરાબર. નેગેટિવ મળશે તો પાછળ અને પોઝિટિવ મળશે તો આગળ. એ તો આપણે છેલ્લે જ્યારે મેળવશું ત્યારે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે. બટ આપણે શ્રેણી જોડાણ હોવાથી પ્રવાહનું સૂત્ર ધારી લીધું અને વોલ્ટેજનું સૂત્ર મેળવશું. સમાંતર જોડાણમાં બિલકુલ ઉલટું કરતે. આપણે વોલ્ટેજનું સૂત્ર ધારી લઈ લેતે અને શું મેળવવાની કોશિશ કરતે? પ્રવાહનું સૂત્ર મેળવવાની કોશિશ કરતે. જો અહીંયા લખેલું છે સમાંતર જોડાણ માટે તમારે વોલ્ટેજ લેવા પડે અને પ્રવાહ ધારવા પડે, અને શ્રેણી જોડાણ માટે પ્રવાહ લઈ લો અને વોલ્ટેજને ધારણા કરો. બરાબર છે. એટલે બંને જોડાણો માટે મેં અહીંયા તમારે શું લઈને ચાલવાનું તે સમજાવી દીધું છે. હવે આપણે ફેઝર દોરવાના સ્ટાર્ટ કરીએ. જો અત્યારે શ્રેણી જોડાણ છે એટલે પ્રવાહ
બધામાં સરખો હશે, એટલે પ્રવાહ અચળ છે એટલે પ્રવાહને ધ્યાનમાં રાખીને ચાલશું. પછી વોલ્ટેજ આગળ હોય તો આગળ લખવાના અને પાછળ હોય તો પાછળ. જેમ કે અહીંયા જો અવરોધમાં બંને સાથે હોય એટલે કોઈ ટેન્શન જ નથી, પણ અહીંયા તો વોલ્ટેજ આગળ અને કેપેસિટરમાં વોલ્ટેજ પાછળ. પ્રવાહને મેં કયા અક્ષ પર રાખેલો છે બધી વાર? એક જ દિશામાં, કારણ કે પ્રવાહ બધામાં સરખો જ છે. કેપેસિટર લેવું, ઇન્ડક્ટર લેવું કે અવરોધ લેવું, પ્રવાહ બધામાં સરખો જ આવશે. એટલે પ્રવાહનો ફેઝર આપણે કયા અક્ષ પર રાખી દીધેલો છે? એક્સ અક્ષ પર. એને અનુલક્ષીને શું બદલાય છે? વોલ્ટેજ બદલાય છે, તે ફેઝર આપણે દોરવા પડશે. પણ જો એની જગ્યાએ સમાંતર જોડાણ લેતે તો હું વોલ્ટેજને ક્યાં રાખતે? વોલ્ટેજને એક્સ અક્ષ પર રાખતે. હું બધા વોલ્ટેજ સરખા આવતે એટલે હું શું કરતે? વોલ્ટેજ અહીંયા લઈ લેતે, બધાના વોલ્ટેજ અહીંયા એક્સ અક્ષ પર. અને હું કોના ફેઝર દોરતે? પ્રવાહના. તો આમાં પ્રવાહ પાછળ એટલે અહીંયા આવતે. આમાં વોલ્ટેજ કરતાં પ્રવાહ આગળ છે તો પ્રવાહ અહીંયા દોરતે. સમજો છો મિત્રો? એટલે તમને કહેવા એટલું માંગુ છું કે જે અચળ રહેતું હોય ભાઈ, એને આપણે કયા અક્ષ પર લઈ લેવાનો? એક્સ અક્ષ પર લઈ લેવાનો. અને જે બદલાતો હોય તો આગળ હોય તો વાય અક્ષ પર, કારણ કે 90 ડિગ્રી આગળ છે, અને પાછળ હોય તો 90 ડિગ્રી પાછળ છે એટલે ઋણ વાય અક્ષ પર, અને જો સાથે હોય તો એક્સ અક્ષ પર જ આવે. એટલે એ રીતે તમારે ફેઝર દોરવાના, જે મેં અહીંયા દોરેલા છે. તમે જોઈ શકો કે આ રેડ કલરનો જે એરો દેખાય છે, રેડ કલરનો મોટો એરો, એ મેં શું લીધેલું છે? પ્રવાહ લીધેલો છે. શું લીધેલું છે? પ્રવાહ, મહત્તમ પ્રવાહ, જેનો ફેઝર મેં કયા અક્ષ પર લઈ લીધો છે? એક્સ અક્ષ પર. હવે બાકીના બધા ફેઝર દોરીએ આપણે, બરાબર છે? તો અવરોધ માટે સમાન કળામાં હોય એટલે અવરોધનો ફેઝર વોલ્ટેજનો અહીંયા જ આવશે. સમજો, આ પ્રવાહનો ફેઝર છે, આ વોલ્ટેજનો ફેઝર છે. તમારી ભાષામાં સદિશ. પણ આ કોનો વોલ્ટેજ છે? તો અવરોધનો, એટલે VR લખેલો છે. હવે ઇન્ડક્ટરમાં વોલ્ટેજ પ્રવાહ કરતા આગળ આવે કે પાછળ? તો આગળ આવે. કેટલા ડિગ્રી આગળ આવે? 90 ડિગ્રી. એટલે તમારા ઇન્ડક્ટરના વોલ્ટેજ અહીંયા છે VL. સમજો, અહીંયા VL લખેલું છે એટલે આ મોટો એરો જે દેખાય છે આટલો, એ તમારા છે VL, ઇન્ડક્ટરના વોલ્ટેજ. અને કેપેસિટરના વોલ્ટેજ એ પ્રવાહ કરતા 90 ડિગ્રી પાછળ આવે. એટલે અહીંયાથી 90 ડિગ્રી તમે પાછળ જાઓ તો આ છે કેપેસિટરના વોલ્ટેજ, જે આટલો લીધેલો છે. બરાબર? અહીંયા મેં શું કર્યું છે કે VL નું મૂલ્ય VC ના મૂલ્ય કરતાં વધારે ધાર્યું છે. તમે આના કરતાં ઉલટું પણ લઈ શકો. આમાં VL નું મૂલ્ય ઓછું ધારો ને VC નું મૂલ્ય ઓછું ધારો તો પણ કોઈ ખોટું નથી. માત્ર અહીંયા લખી દેવાનું કે ભાઈ VL લેસ ધેન VC. એ તમારી ઉપર છોડ્યું છે, બરાબર છે? એક્ઝામિનર કે કોઈ વ્યક્તિ તમને આ વસ્તુ ખોટું આપી શકે નહીં. તમારે ખાલી ફેઝર સાચા દોરવાના કે ભાઈ આપણે શ્રેણી જોડાણ હોવાથી પ્રવાહનો ફેઝર આપણે ધ્યાનમાં લઈએ. એને અનુલક્ષીને કોના ફેઝર દોરશું? વોલ્ટેજના. તો અવરોધમાં વોલ્ટેજ સમાન કળામાં, ઇન્ડક્ટરમાં 90 ડિગ્રી આગળ અને કેપેસિટરમાં 90 ડિગ્રી પાછળ. ઇન્ડક્ટરના વોલ્ટેજનું મૂલ્ય વધારે છે, કેપેસિટરના વોલ્ટેજનું મૂલ્ય ઓછું છે. હવે આ એક્ચ્યુઅલી ફેઝર જે છે તે તમારો સદિશ જ રજૂ કરે છે. એટલે વોલ્ટેજનો એક સદિશ x અક્ષ પર છે અને બે સદિશ y અક્ષ પર છે, એક VL અને એક VC. તો આ VL માંથી VC બાદ કરો તો આટલું પરિણામ મળે તમને. એટલે આ તમારો પરિણામી ફેઝર થયો VL VC. કે આટલા પ્લસ વોલ્ટેજ માંથી આટલા માઈનસ વોલ્ટેજ તમે બાદ કરો તો પરિણામી આવે VL VC. આના કરતા જો તમે VC નું મૂલ્ય વધારે લીધેલું હોય અને VL નું મૂલ્ય ઓછું લીધેલું હોત તો આ બાજુ મળતે તમને નેગેટિવ y ડાયરેક્શનમાં શું મળતે? VC VL મળતે. ઓકે? એટલે કંઈ ખોટું થવાનું નથી. સો આ અવરોધના વોલ્ટેજ, આ ઇન્ડક્ટરના, આ કેપેસિટરના અને પરિણામી વોલ્ટેજ y દિશામાં આપણને મળ્યા VL VC. સદિશની રીતે વાત કરીએ તો એટલે આ y ઘટક થયો, આ આપણો x ઘટક થયો. એટલે પરિણામી સદિશ સમાંતર બાજુ ચતુષ્કોણ, તમે 11મા ધોરણમાં શીખી ગયેલા છો કે સદિશોનો સરવાળો કરવો હોય કે ધારો કે પરિણામી સદિશ મેળવવો છે તો તમે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરો અને એનો વિકર્ણ જે છે તે તમારો પરિણામી સદિશ થાય. એટલે અહીંયા મહત્તમ પ્રવાહ લીધેલો છે તો આ પરિણામી આપણને મહત્તમ વોલ્ટેજ મળશે. એટલે Vm તમારો આ સદિશ રીતે સરવાળો થયો, બરાબર છે? આનું મૂલ્ય છે VR અને આ મૂલ્ય છે VL VC. અને જેનો આ તમારી સંદર્ભ દિશા છે x અક્ષની દિશા, એની સાથે જે ખૂણો બનાવે છે તે આપણી પ્રારંભિક કળા થઈ, જેને આપણે phi કહીએ છીએ. શું થઈ આપણી પ્રારંભિક કળા? કે t બરાબર તમે 0 મૂકશો તો પણ આ phi તો મળશે જ. એટલે તમારો સદિશ અહીંયાથી સ્ટાર્ટ થશે ને પછી આ પ્રમાણે રોટેશન થશે, એનું ભ્રમણ કરશે. એટલે આ પણ ઘૂમતો સદિશ છે, આ પણ ઘૂમતો સદિશ છે. આને પણ આપણે ફેઝર કહીએ, આને પણ ફેઝર કહીએ.
તો આશા રાખું કે તમને આ આકૃતિ કઈ રીતે બનાવવાની આઈડિયા આવી ગયો છે. શ્રેણી જોડાણ હોવાથી આપણે પ્રવાહને x અક્ષની દિશામાં અચળ ધારી લીધા છે. વોલ્ટેજ આગળ કે પાછળ હોય એને અનુલક્ષીને અવરોધના વોલ્ટેજ ઇન્ડક્ટરના કેપેસિટરના જોડીને પરિણામી વોલ્ટેજ y દિશામાં, પરિણામી વોલ્ટેજ x દિશામાં અને આ બંનેનો સરવાળો આ તમારા પરિણામી ફાઇનલ વોલ્ટેજ કયા જોડાણના? શ્રેણી જોડાણના. કોના? ઇન્ડક્ટર, કેપેસિટર ને રેઝિસ્ટન્સના. ઓકે, ચાલો આગળ જઈએ મિત્રો. આકૃતિ એની એ જ તમે પાયથાગોરસ વાપરો, કારણ કે અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે, તો પાયથાગોરસ વાપરો તો આ કર્ણનો વર્ગ એટલે બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો. બહુ સહેલું છે. થઈ ગયું? હવે આમાં શું કરો? ડાબી બાજુ તો Vm શોધવાના છે એને રવા દેવું, પણ જમણી બાજુ જે છે એમાં ઓહમનો નિયમ વાપરો. તો VR ની જગ્યાએ શું લખાશે? Im * R લખાશે. ઓહમનો નિયમ એ છે IR. પછી VL ની જગ્યાએ I * XL લખાશે, કારણ કે એનો અસરકારક અવરોધને આપણે આગળ કહી ગયેલા છે કેપેસિટિવ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને એ પ્રમાણે અહીંયા કેપેસિટિવ રિએક્ટન્સ. ઓકે, સો બધામાંથી Im નો વર્ગ કોમન નીકળે છે, બધામાંથી Im નો સ્ક્વેર નીકળશે, તો એ મેં કોમન લઈ લીધેલો છે, એટલે બચ્યું શું તમારું? તો R નો વર્ગ પ્લસ XL માઈનસ XC આખાનો વર્ગ બચે, એટલે તમને Vm સ્ક્વેર = Im સ્ક્વેર * R સ્ક્વેર પ્લસ XL માઈનસ XC હોલ સ્ક્વેર થશે. અને એમાંથી તમારે Im ને સૂત્રનો કરતા બનાવો મિત્રો, તો Im ને સૂત્રનો કરતા બનાવશો એટલે આખી ટર્મ ક્યાં જશે? પહેલાના છેદમાં જશે, અને વર્ગમૂળ કાઢવું પડશે, કારણ કે અહીંયા Im નો વર્ગ છે, અહીંયા Vm નો વર્ગ છે, તો વર્ગમૂળ કાઢ્યા પછી લીધેલું છે ને, એટલે Im ના વર્ગનું વર્ગમૂળ Im, Vm ના વર્ગનું વર્ગમૂળ Vm, અને આનું વર્ગમૂળ આપણે વર્ગમૂળમાં લખી શકીએ આ રીતે. બરાબર છે? તો આ આપણું ફાઇનલ પ્રવાહનું સૂત્ર મળ્યું. શું મળ્યું? ફાઇનલ. આપણે જે વોલ્ટેજ એપ્લાય કરેલા હશે કયા જોડાણને? શ્રેણી જોડાણને, તો આપણને કંઈક પ્રવાહનું સૂત્ર આ પ્રમાણે મળશે, જ્યાં Im = Vm/Z આ ઓહમનો નિયમ વાપરીને આપણે લખેલું છે કે જો પહેલી બાજુ પ્રવાહ છે, આ બાજુ અંશમાં શું છે? વોલ્ટેજ છે, તો છેદમાં શું હોવું જોઈએ? અવરોધ હોવો જોઈએ. પણ આ અવરોધ માત્ર અવરોધનો કે માત્ર ઇન્ડક્ટરનો કે માત્ર કેપેસિટરનો નથી, એના શ્રેણી જોડાણનો અવરોધ છે. એને આપણે પરિપથનો ઇમ્પિડન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇમ્પિડન્સ, જેને દર્શાવાય છે Z વડે. કોના વડે દર્શાવવામાં આવે છે? Z, જેને કહેવાય છે ઇમ્પિડન્સ. તો અહીંયા તો મેથેમેટિકલ સ્ટેપ જ છે મિત્રો, ખ્યાલ આવી ગયા હશે. હવે ધારો કે આકૃતિ પરથી તમારે પ્રારંભિક કળા શોધવી છે, એટલે કે શું શોધવું છે? φ. તો આકૃતિમાં tan φ ની સૂત્ર લખો, તો tan φ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છે VL - VC અને પાસેની બાજુ છે VR. તો VL - VC / VR. વળી પાછો આમાં ઓહ્મસ લો એપ્લાય કરો, એટલે શું લખાય? તમને યાદ જ હશે કે VL ની જગ્યાએ Im * XL લખાય, એ રીતે અહીંયા Im * XC લખાય, અહીંયા Im R લખાય. બધામાંથી શું કોમન નીકળશે? Im ની વેલ્યુ કોમન નીકળશે, કેન્સલ આઉટ થઈ જશે, એટલે XL - XC / R. આ તમને મળ્યું પ્રારંભિક કળાનું સૂત્ર. હવે તમારી પાસે કોણીય આવૃત્તિ હશે, ઇન્ડક્ટન્સની વેલ્યુ હશે, કેપેસિટન્સની વેલ્યુ હશે, તો તમે XL ને XC શોધી શકશો. R તો છે જ, એટલે આની બાદબાકી કરીને ગુણોત્તર લેશો એટલે તમને એક આંકડો મળશે, એને 10 ના ટેબલમાં જોશો એટલે પ્રારંભિક કળા φ મળી જશે. બરાબર છે? તો આ જે સમીકરણો છે તે બહુ મહત્વના છે મિત્રો, કારણ કે આની પર જ એક્ઝામ્પલ્સ છે બધા. એટલે આ શ્રેણી જોડાણને આપણે ઉકેલીએ છે, અને પ્રવાહ વોલ્ટેજના આશરે કઈ રીતે બદલાતો હશે તે આપણે જોઈએ છે. સો બહુ સહેલી થિયરી હતી. થિયરી તો ફિનિશ થઈ ગઈ છે મિત્રો. પહેલા તો તમને આ ખબર હોવી જોઈએ કે કોણ આગળ કોણ પાછળ કયા પરિપથમાં. પછી શ્રેણી જોડાણમાં અહીંયા શું લઈ લેવાનું? પ્રવાહ લઈ લેવાનું, અને કોના ફેઝર દોરવાના? વોલ્ટેજના. અને જો સમાંતર જોડાણ હોય તો અહીંયા શું લઈ લેવાનું? વોલ્ટેજ, અને કોના ફેઝર દોરવાના? પ્રવાહના ફેઝર દોરવાના. જેવી રીતે અહીંયા આપણે પરિણામી Vm મેળવ્યો છે, એવી રીતે ત્યારે Im મળશે. બરાબર છે? એટલે ત્યારે પાયથાગોરસ વાપરશો તો અહીંયા Im સ્ક્વેર આવશે, અહીંયા IR સ્ક્વેર આવશે, અહીંયા IL - IC સ્ક્વેર, એવું બધું આવશે. ઓકે, અને એમાં પણ પાછો ઓહ્મસ લો એપ્લાય કરીને Vm/R ને એવું બધું મૂકીને તમારે I ને V વચ્ચેનું રિલેશન લાવવાનું રહેશે. એટલે પદ્ધતિ એકની એક જ છે મિત્રો, તમે કોઈ પણ રીતે કરો, ફેઝર દોરતા આવડવા જોઈએ, અને ત્યારબાદ આમાં ઓહ્મનો નિયમ વાપરીને Im અને Vm વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરતા આવડવો જોઈએ. આ આપણે પ્રવાહનું સૂત્ર મેળવ્યું, જે વોલ્ટેજ ભાગ્યા આ ઇમ્પિડન્સ નામ આપ્યું છે આપણે. Z ને શું કહેવાય છે? ઇમ્પિડન્સ, જે મળ્યો છે R² + XL - XC². તો મિત્રો આના પરથી છે ને ઘણા બધા પરિપથો થઈ શકે, જે હું તમને હમણાં આ બતાવ્યા છે.
માત્ર r હોય તો, માત્ર c હોય તો, માત્ર l હોય તો, અથવા તો rc નું શ્રેણી હોય, અથવા તો rl નું શ્રેણી હોય, અથવા તો 3 એ 3 હોય. તો જો 3 એ 3 હોય તો આપણે જોયો કે z બરાબર કેટલો આવે લખેલું છે. જો અહીંયા ઇમ્પિડન્સ ની વેલ્યુ z આપણે જોઈ ગયા કે 3 એ 3 નું શ્રેણી જોડાણ લઈએ તો z બરાબર આવે r² - xl - xc². તો એ જ લખેલું છે અહીંયા. ઓકે, હવે ધ્યાન આપજો. તમને એક્ઝામમાં એવું પૂછે કે કેપેસિટર નથી, માત્ર RL પરિપથ છે. કયો પરિપથ છે? માત્ર RL, એટલે ઉપરનો પરિપથ. તો આમાં આ ટર્મ 0 લઈ લેવાની. આ ટર્મ 0 લઈ લેવા એટલે જો r² - xl². ઈઝી. બરાબર છે. ધારો કે કોઈ દાખલામાં l નહીં હોય, માત્ર શું હોય? r અને c હોય. તો r અને c હોય તો કઈ ટર્મ 0 લઈ લેવાની? xl વાળી ટર્મ. આ ઋણ સંખ્યાનું વર્ગ પણ ધન જ આવે એટલે ખબર છે ને, એટલે r² + xc². ઓકે, માત્ર ઇન્ડક્ટર હોય તો r ને પણ નહીં લેવાનો, આને પણ 0 ધારી લેવાનો, અને આને પણ 0 લઈ લેવાનો, એટલે ખાલી xl² આવે, એટલે તમારો ઇમ્પિડન્સ ખાલી xl જ આવશે. બરાબર છે. એ રીતે તમે આ બધા પરિપથો વિશે ઇમ્પિડન્સ શું આવે તે ખબર પડી જાય તમને, અને એના પરથી તમને પ્રારંભિક કળા પણ ખબર પડી જાય. કઈ રીતે ખબર પડી જાય? તમને ફેઝર દોરતા આવડી ગયા હોય તો પડી જાય. જો આ પ્રવાહ છે, તો માત્ર કેપેસિટર હોય તો કેપેસિટરનો ફેઝર અહીંયા એટલે 90 ડિગ્રી પાછળ. 90 ડિગ્રી પાછળ. હવે કેપેસિટર પણ નથી, અવરોધ પણ નથી, માત્ર ઇન્ડક્ટર છે, તો 90 ડિગ્રી આગળ એટલે +90 આવે. પ્રારંભિક કળા કેટલી આવે? +90 આવે. સમજો છો મિત્રો? એટલે આ બધી વસ્તુ તમે ઓલરેડી આગળ શીખી ગયેલા છો કે ભાઈ અવરોધ હોય તો phi, પ્રારંભિક કળા 0, બંને સાથે ચાલે. કેપેસિટરમાં 90 ડિગ્રી પાછળ. કોણ પાછળ? વોલ્ટેજ. અને આમાં 90 ડિગ્રી આગળ. કોણ આગળ? વોલ્ટેજ. કારણ કે આપણે પ્રવાહને x અક્ષ પર લીધેલા છે ને, બધાના વોલ્ટેજના આલેખ દોરીએ છીએ. બરાબર છે. એટલે આ વોલ્ટેજ આગળ છે કે પાછળ તે દર્શાવે છે. ઓકે, અને જો આવા પરિપથ હશે તો તમારે પેલું હમણાં જે સૂત્ર હતું કયું tan phi વાળું, આ સૂત્રની મદદથી તમારે શોધવો પડશે, કારણ કે તમને ત્યારે બધી વેલ્યુ ખબર હશે. આ xl અને xc ની વેલ્યુ શોધતા તમને આવડે છે, મને ખ્યાલ છે. આપણે આગળ બંને ડિટેલમાં જોઈ ગયા છે. ઓકે, સો અહીંયા આપણે LCR શ્રેણી પરિપથની ફેઝરની રીત પૂરી થઈ કે ફેઝરની રીતે આપણે પરિપથને ઉકેલી જોયો, અને આ જ રીત સહેલી છે. આના પછી આપણે એનાલિટિકલ મેથડ જોવાની છે, એટલે કે કેલ્ક્યુલેશનની. થિયરેટિકલ પ્યોરલી સમીકરણો લેશું, એના પરથી ગાણિતિક બધી ક્રિયાઓ કરીને સાઇન કોસાઇનના સૂત્ર વાપરીને આપણે મેળવવાનું છે. પણ એના કરતાં આ રીત થોડી નહીં, લગભગ 90% સહેલી છે. તો બહુ સહેલી છે રીત. માત્ર તમને આ કોણ આગળ કોણ પાછળ એ ખબર હશે, એને અનુલક્ષીને ફેઝર દોરો, પછી પાયથાગોરસ વાપરીને સૂત્ર મેળવો, Im અને Vm વચ્ચેનો સંબંધ મેળવો, અને આ જે આવ્યો છે તે આપણો અવરોધ છે, જેને આપણે ઇમ્પિડન્સ કહીએ છીએ. ઓકે, અને પછી પ્રારંભિક કળા શોધવા માટે પણ અહીંયા tan θ નું સૂત્ર વાપરીને તમે પ્રારંભિક કળા માટેના ઇક્વેશન પણ મેળવી શકો. તો બહુ સહેલી મેથડ છે. હવે આજનો લાસ્ટ ટોપિક, પાવર ઇન એસી સર્કિટ. ચાલો, એકચ્યુઅલી પાવર ઇન એસી ને આ સિરીઝ જોડાણ જે આપણે લીધેલું છે, શ્રેણી જોડાણ LRC નું, એ 3 એ 3 નું જ્યારે શ્રેણી જોડાણ લીધેલું હોય ત્યારે પાવર કેટલો મળે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. એટલે પાવરનું સૂત્ર વળી પાછું આપણે V × I, જ્યાં V એટલે Vm sin ωt અને Im sin I નું સમીકરણ આપણે લીધેલું છે Im sin ωt + phi. બરાબર. જ્યાં આ પ્રારંભિક કળા જે છે તે પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. એ ડિપેન્ડ કરશે કે આપણો પરિપથ કેવો છે. એટલે હમણાં તમે પ્લસ લેશો કે માઇનસ લેશો એનાથી તમારા જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. સો વોલ્ટેજનું સમીકરણ આપણે Vm sin ωt પહેલાથી લેતા આવ્યા છે. પ્રવાહનું સૂત્ર ધારી લીધું Im sin ωt + phi. હવે આ સૂત્રમાં તમે શું કરો તો sin α + β નું સૂત્ર વાપરો. આ આપણે આગળ જ્યારે આ ચેપ્ટર ચાલુ કરેલું ત્યારે મેં સૂત્ર લખાવેલા, એમાંનું એક સૂત્ર છે કે sin α + β હોય તો sin α cos β + cos α sin β થાય. એટલે તમારે આ આઇડેન્ટિટી ઇક્વેશન યુઝ કરવાનું છે. આ યુઝ કરશો એટલે Vm sin ωt એઝ ઇટ ઇઝ, આ Im કોમન લઈ લીધો, sin α + β ની જગ્યાએ આવ્યું sin α cos β cos α sin β નું સમીકરણ. પણ આપણી પાસે α બરાબર ωt છે અને β ની જગ્યાએ phi છે, એટલે એ વેલ્યુ મૂકી દઈએ તો કંઈક આવું આવે. નેક્સ્ટ સ્ટેપ શું કરશો તો અહીંયા કાઉન્સ છે એટલે કાઉન્સને છૂટો પાડો, એટલે તમારે આ sin ωt Vm અને Im અંદર ગુણવું પડે. એટલે અહીંયા sin ωt, અહીંયા sin ωt એટલે sin² વાળો પદ આવશે. પછી અહીંયા cos ωt છે, sin phi છે, એટલે sin ωt cos ωt sin phi આવું આખું પદ બનશે. હવે સામાન્ય ગુણાકાર છે મિત્રો, આમાં શીખવાની જરૂર નથી. ઓકે,
તો અહીંયા sin સ્ક્વેર ઓમેગા ટી, એટલે આપણે કયું સૂત્ર વાપરવાનું? વળી પાછું આપણે આગળ જે ચર્ચા કરી ગયેલા કે ભાઈ સ્ક્વેર વાળા વિધેય આવે તો sin સ્ક્વેર થીટાનું સૂત્ર આવે 1 - cos 2 થીટા ડિવાઇડેડ બાય 2. જોઈ ગયેલા છે આ મિત્રો. sin સ્ક્વેર થીટાની જગ્યાએ શું આવે? 1 - cos 2 થીટા ડિવાઇડેડ બાય 2, જ્યાં થીટા બરાબર ઓમેગા ટી છે, એટલે sin સ્ક્વેર ઓમેગા ટી = 1 - cos 2 ઓમેગા ટી બાય 2. અને અહીંયા શું છે? sin પણ છે ને cos પણ છે, બંને t ના વિધેય છે. તો વળી પાછા 2 વડે ગુણો ને 2 વડે ભાગો, કારણ કે તમે આવું કરશો એટલે ઉપર શું આવશે? 2 sin cos આવશે. શું આવશે? 2 sin cos, જેનું સૂત્ર શું થાય છે? sin 2 થીટા થાય છે. શું થાય છે? sin 2 થીટા. એટલે આપણે જે અહીંયા સૂત્ર આવેલું છે 2 sin ઓમેગા t cos ઓમેગા t, એની જગ્યાએ આપણે મૂકેલું છે અહીંયા sin 2 ઓમેગા t. ઓકે, અહીંયા જે બે ટર્મ બને છે, આ 1/2 વાળી એક ટર્મ આવશે અને cos 2 ઓમેગા t વાળી એક ટર્મ આવશે. બંનેમાં cos phi ગુણવાના છે મિત્રો. આનો ગુણાકાર કરતા આવડશે હું આશા રાખું. આને પહેલા એક કામ કરજો, vm im ને અંદર લઈ લેજો, cos phi ને પણ અંદર લઈ લેજો, એટલે એકની સાથે એવો ગુણાશે ને cos 2 ઓમેગા t ની સાથે પણ ગુણાશે, અને પછી આ પહેલી ટર્મ અને આ બીજી ટર્મ એ બંનેને આ રીતે બાદબાકી સ્વરૂપે લખજો, અને આ છેલ્લી ટર્મ તો આપણી છે જ. ઓકે, હવે અહીંયા આપણે દરેકે દરેક પદને જોઈએ તો પહેલા પદમાં તમે જોઈ શકો કે cos phi છે, એટલે કે cos નું વિધેય જે છે તે ટાઈમ પર, સમય પર આધારિત નથી. આમાં cos નું વિધેય જે છે તે સમય પર આધારિત છે, અને આમાં પણ sin નું વિધેય છે તે સમય પર આધારિત છે. એટલે તમને યાદ હશે, પહેલેથી આપણે ચર્ચા કરીએ છીએ કે જ્યારે sin અને cos ના વિધેય સમય પર આધાર રાખતા હોય તો એક આવર્તકાળ દરમિયાન એની વેલ્યુ કેટલી આવે? સરેરાશ વેલ્યુ આવે 0. સો આ ટર્મ પણ 0 થઈ ગઈ ને આ ટર્મ પણ 0 થઈ ગઈ, એટલે સરેરાશ પાવર શોધીએ તો આ બે ટર્મ તો નીકળી જ ગઈ. માત્ર પહેલી ટર્મ રહી જશે, કારણ કે એમાં ટાઈમ છે જ નહીં, સમય છે જ નહીં, એટલે સમય પર આધાર રાખતું નથી. આ પદ આખું અચળ છે, vm im cos phi ના છેદમાં 2. બરાબર છે. હવે આ બે છે એને આપણે આવી રીતે √2 લખી શકીએ. √2 ગુણ્યા √2 એટલે 2 થઈ જાય. આવું કેમ કર્યું? તો vm ના છેદમાં √2 એટલે vrms, અને im ના છેદમાં √2 એટલે irms cos phi. એટલે આ આપણો LCR પરિપથનો સરેરાશ પાવરનું સૂત્ર આવ્યું. કયા પાવરનું સૂત્ર આવ્યું? સરેરાશ પાવર. કયા જોડાણ માટે? LCR. 3 શ્રેણીમાં લેવ ત્યારે પાવર આ સૂત્રની મદદથી મળશે, જ્યાં cos phi ને પાવર ફેક્ટર કહેવાય છે. શું કહેવાય છે? પાવર ફેક્ટર. અને આકૃતિ જો તમને યાદ હોય LCR પરિપથની તો તમે પાવર ફેક્ટર શોધી શકો. આમાંથી cos phi એટલે શું થાય? cos phi એટલે થશે આ બાજુ એટલે કઈ બાજુ? પાછળની બાજુ છેદમાં કર્ણ, એટલે VR ના છેદમાં VM. શું થશે? VR ના છેદમાં VM. અને આટલું કોમ્પ્લિકેટેડ કરવું એમાં પછી તમારે પાછો ઓહમનો નિયમ વાપરવો પડશે કે VR એટલે શું થાય? I * R, અને VM એટલે વળી પાછું સૂત્ર વાપરવું પડશે. એના કરતા આવા જ ફોર્મમાં લખીએ તો વધારે સારું છે. કયા ફોર્મમાં? આ ફોર્મમાં. જો આ જ આકૃતિમાં tan phi એટલે સામેની બાજુ, તો સામેની બાજુ કેટલી છે? XL - XC, અને આ બાજુ કેટલી છે? R. તો આ બાજુ Z હોઈ શકે. આ બાજુ શું હોઈ શકે? Z હોઈ શકે, કારણ કે Z નો વર્ગ R નો વર્ગ વત્તા XL - XC નો વર્ગ. જો તમારો ઇમ્પિડન્સ યાદ કરો મિત્રો, અહીં જો ઇમ્પિડન્સ આપણે Z છે તો Z શું થાય છે? તો R નો વર્ગ XL - XC નો વર્ગ. એ રીતે લખી શકાય ને. તો આ પાયથાગોરસ પ્રમાણે વાપરો તો વોલ્ટેજની જગ્યાએ જો તમારે બધાના અવરોધ દર્શાવો તો અહીંયા તમે R દર્શાવી શકો, અહીંયા XL દર્શાવી શકો, અહીંયા XC દર્શાવી શકો, અને આ XL - XC થશે, અને આ તમારો થશે Z. તો હું તમને જે કહેવા માંગુ છું તે cos phi નું સમીકરણમાં પાસેની બાજુના છેદમાં કર્ણ આવે, તો પાસેની બાજુ એટલે R ના છેદમાં કર્ણ એટલે Z. તો R/Z થાય. આગળ આકૃતિ આવશે દાખલામાં, ચિંતા ના કરો, ત્યારે તમને વધારે આઈડિયા આવશે. હમણાં જો ખ્યાલ ના આવ્યો હોય તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. સો આજ માટે આજના લેક્ચર પૂરતું આટલું ઇનફ છે. આપણે LCR શ્રેણી પરિપથ લીધેલો, તેને આપણે કયા મેથડથી સોલ્વ કર્યો? ફેઝર એટલે કે ઘૂમતો સદિશ. એમાં ખાલી આપણને ખબર હોવી જોઈએ આગળની 3 થિયરીનો કન્સેપ્ટ. તો ફેઝર દોરતા આવડે, અને ફેઝરને સીધો તમારે પાયથાગોરસના પ્રમેય મુજબ ઉકેલવાનો છે, અને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના સૂત્રો મેળવવાના છે. આજે જે સૂત્ર મળ્યા ને એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગાણિતિક
વિધેયોનો ઉપયોગ કરીને એટલે કે ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને મેળવવાની કોશિશ કરશો. એટલે આજના જે સૂત્ર છે એ નેક્સ્ટ ટાઈમ તમને યાદ હશે કે ભાઈ આજે કેવા સૂત્ર મળ્યા છે તો તમને ત્યારે અઘરું નહીં લાગે. બરાબર છે. બાકી ગાણિતિક રીત થોડી અઘરી પડે તમારી એજમાં. અને ત્યારબાદ આપણે શું જોયું તો LCR શ્રેણી પરિપથમાં પાવર શોધ્યો અને પાવરનું સૂત્ર આવ્યું VRMS IRMS cos phi. શું આવ્યું? VRMS IRMS cos phi. જ્યાં cos phi ને આપણે પાવર ફેક્ટર કીધેલો છે જેના પર આપણે ડિસ્કશન હજુ કરશું. પણ આપણે જ્યારે એનાલિટિકલ સોલ્યુશન જોશું ત્યારબાદ. હમણાં પૂરતું આટલું અહીંયા અંત કરીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં એનાલિટિકલ મેથડ સાથે મળશું.